વોલીબોલની રમતનું સેન્ટર પોઈન્ટ શું છે? ખરું ને, એ નેટ જ છે. પણ ક્યારે એવું વિચાર્યું છે કે એની ઊંચાઈ, લંબાઈ અને બનાવટ પાછળ કેટલા ચોક્કસ નિયમો હોય છે? આજે આપણે એ જ બધી વાતો કરવાના છીએ. ચાલો તો શરૂ કરીએ. તો સૌથી પહેલા એક સીધો સવાલ, વોલીબોલ નેટની સાચી ઊંચાઈ કેટલી હોય? વિચાર્યું છે ક્યારે? જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક લાગી શકે છે, કારણ કે ખાલી એક આંકડો જ આખી રમતનો ખેલ બદલી નાખે છે. તો આ નેટનું કામ શું છે? જુઓ, એ ખાલી એક અવરોધ નથી, એ તો રમતનું હૃદય છે એમ કહી શકાય. એક એવી લાઇન જે બે ટીમોને વહેંચે પણ છે અને જોડે પણ છે. અને દરેક ખેલાડીનું એક જ ટાર્ગેટ હોય છે, બસ બોલને આ પડકારની ઉપરથી પાર કરાવવાનો. તો ચાલો હવે વાત કરીએ એ માપની જે આખી રમતની ગતિ અને સ્ટાઇલ નક્કી કરે છે, અને એ છે નેટની ઊંચાઈ. ખરેખર આ એક એવો આંકડો છે જે રમતને કાં તો એકદમ સહેલી બનાવી દે અથવા તો અત્યંત મુશ્કેલ. પણ એક મિનિટ, શું આ ઊંચાઈ બધા માટે એકસરખી હોય છે? મતલબ કે પુરુષો અને મહિલાઓ શું બંને એક જ હાઇટની નેટ પર રમે છે? ચાલો જોઈએ. અને જવાબ છે ના, બિલકુલ નહીં. પુરુષોની મેચ માટે નેટ હોય છે 2.43 મીટર ઊંચી, જ્યારે મહિલાઓ માટે એને 2.24 મીટર પર સેટ કરવામાં આવે છે. અને આ જે ફરક છે ને, એ એટલા માટે છે કે રમત બંને માટે એકસરખી સ્પર્ધાત્મક અને રોમાંચક બની રહે. જરા વિચારો, 2.43 મીટર એટલે કે લગભગ 8 ફૂટ જેટલી ઊંચાઈ. આટલી ઊંચાઈ પર એક પાવરફુલ સ્પાઇક મારવો કે પછી સામેવાળાના હુમલાને બ્લોક કરવો, એ ખરેખર શારીરિક તાકાત અને સ્કિલનો ખેલ છે. અને હવે વાત મહિલાઓની. 2.24 મીટર. આ ઊંચાઈને કારણે રમત વધારે ફાસ્ટ અને સ્ટ્રેટેજિક બને છે. અહીંયા ટાઈમિંગ અને પ્લેસમેન્ટ એ તાકાત જેટલા જ કે કદાચ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. પણ આ હાઇટ માપવાની ક્યાંથી? નિયમ એકદમ સ્પષ્ટ છે. હંમેશા કોર્ટના બરાબર સેન્ટરમાંથી. હા, પોલ પાસે નેટ સહેજ ઊંચી હોઈ શકે, પણ જે ઓફિશિયલ માપ ગણાય ને, એ તો સેન્ટરનું જ. આનાથી જ તો રમત બધી જગ્યાએ ફેર રહે છે. ઓકે, તો ઊંચાઈની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને નેટના બીજા માપ જોઈએ, એટલે કે એની લંબાઈ અને પહોળાઈ. તો જુઓ, નેટની જે પહોળાઈ છે, એટલે કે ઉપરથી નીચેનું માપ, એ ફિક્સ છે 1 મીટર. પણ એની લંબાઈ 9.5 થી 10 મીટરની વચ્ચે હોય છે. હવે આ થોડી વધારાની જગ્યા કેમ? એ એટલા માટે કે નેટને બંને પોલ પર એકદમ મજબૂતીથી અને બરાબર ટેન્શન સાથે બાંધી શકાય. ચાલો, માપ તો આપણે સમજી લીધા, પણ આ નેટ આખરે બને છે શેમાંથી? હવે એની બનાવટ અને એમાં કયું મટીરિયલ વપરાય છે એના પર એક નજર કરીએ. જે નેટની જાળી હોય છે, એ સામાન્ય રીતે કાળા નાયલોનમાંથી બનેલી હોય છે. તમે જોયા જ હશે એ ચોરસ ખાના. અને એને મજબૂતી આપવા માટે એની ઉપર અને નીચેની ધાર પર એક ખાસ પટ્ટો લગાવેલો હોય છે. પણ આ બંને પટ્ટામાં છે ને, ઉપરનો જે પટ્ટો છે એ સૌથી ખાસ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ. એના પણ પોતાના અલગ અને ચોક્કસ નિયમો છે, અને પાળવા જ પડે. સૌથી પહેલો નિયમ, એનો કલર. એ હંમેશા અને હંમેશા સફેદ જ હોવો જોઈએ. કેમ? કારણ એકદમ સિમ્પલ છે, જેથી ખેલાડીઓ અને રેફરી બંનેને નેટની ઉપરની ધાર એકદમ ક્લિયર દેખાય. આનાથી નિર્ણયો લેવામાં બહુ મદદ મળે છે. અને એની પહોળાઈ પણ ફિક્સ છે, બરાબર 7 સેન્ટીમીટર. જો સ્પોર્ટ્સમાં આવી જ નાની નાની ચોકસાઈ હોય છે જે રમતને પ્રોફેશનલ લેવલ પર લઈ જાય છે. પણ હા, આ સફેદ પટ્ટો ખાલી દેખાવા માટે નથી હોતો. એની અંદરથી એક મજબૂત વાયર પસાર કરવામાં આવે છે. અને આ જ વાયરથી નેટને બંને પોલ સાથે ખેંચીને બાંધવામાં આવે છે. આ વાયર જ નેટને એકદમ ટાઈટ રાખે છે, જેથી બોલ અથડાય ત્યારે બરાબર ઉછળે. તો આ હતા વોલીબોલ નેટના કેટલાક ચોક્કસ નિયમો અને માપ. હવે જરા વિચારો, જો આટલી ચોકસાઈ ના હોત, તો શું વોલીબોલની રમત આટલી જ રોમાંચક અને ફેર રહી હોત? કદાચ નહીં, કારણ કે છેલ્લે તો આવી નાની નાની ડિટેલ્સ જ કોઈ પણ રમતનો સાચો આત્મા હોય છે.